ઘાસચારાની મોટી વ્યવસ્થા કરાઈ છે. 27થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરાઈ છે. લગભગ 47થી વધારે થઈ ગઈ છે. હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે. આજે ગામ ઝરણા તાલુકો સોયગામ અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે. સારા ગામને સંતોષ છે. ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે. ટ્રેક્ટર, ટ્રોલી, એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે. અને તંત્રનો ખૂબ આભાર, સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ. અને આવી સહાય મળે એ લોકોની ખૂબ ઈચ્છા છે. ગામ ઝરણા તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા. હું ઝરણા સરપંચ શ્રી કાનજીભાઈ ભીખાજી રાજપૂત. તંત્રનો ખૂબ આભાર સેવા બદલ.